1.5 એકરમાં 17 થી 18 લાખનું પ્રોડક્શન આ ખેડૂત મિત્રએ એટલે કે હિતેશભાઈએ લીધેલું છે. રિંગ સિસ્ટમમાં 1 એકરમાં 400 પોલ આવે, આપણે ટેલિસમાં 1 એકરમાં 4000 પ્લાન્ટ આવે અને રિંગ કરતાં આમાં પ્રોડક્શન વધારે આવે છે. વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ સૂર્યપુત્ર કર્ણની ભૂમિ એટલે કે સુરતની ભૂમિ ઉપર. જગતના તાતે આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે અને ખૂબ અલગ રીતના વાવેતર કરેલું છે. જે સામાન્ય રીતે આપણે વાવેતર કરતા હોઈએ એ રિંગ મેથડથી કરતા હોઈએ અને એમાં એક ડ્રેગન ફ્રૂટથી બીજા જે ડ્રેગન ફ્રૂટનું અંતર હોય એ ખૂબ વધારે હોય છે. પણ અત્યારે આટલું સરસ મજાનું વાવેતર ગીચમાં વાવેતર કેવી રીતના કરેલું છે, 5 વર્ષથી આ પ્રકારના ખેડૂતે અનુભવથી વાવેતર કરેલું છે અને ખૂબ સારી રીતે વધારે ઉત્પાદન મેળવેલું છે. તો એના અનુભવની વાતચીત કરીએ. કેવી રીતના આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે અને એમાં જે સિસ્ટમ, જે તારની સિસ્ટમ, વાયરની સિસ્ટમ લગાડેલી છે એ કેવી રીતના લગાડેલી છે એનો આપણે અનુભવ લઈએ. તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. તમારો પરિચય આપો. હિતેશ કાંતિભાઈ પટેલ, ગામ કનાજ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. ઓકે, હવે તમે જે આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો એ કેટલા વર્ષથી કરો છો? 2021થી 5 વર્ષથી. ઓકે, હવે ડ્રેગન ફ્રૂટની ખેતીમાં ઘણી બધી વખત રિંગ સિસ્ટમથી ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય છે અને અલગ અલગ વાવેતર પ્રમાણે અલગ અલગ અંતર રાખીને વાવેતર કરતા હોય છે. તો તમારી આ જે સિસ્ટમ છે એમાંથી અમને ખૂબ નવીનતા જાણવા મળેલી છે. તો કેવી રીતના તમે આ ખેતી કરો છો, એમાં કેવી પ્રકારના મટીરિયલના વાયર વાપરેલા છે એ તમે જણાવો. રિંગ સિસ્ટમમાં 1 એકરમાં 400 પોલ આવે, યસ, એટલે 1600 પ્લાન્ટ થયા. હા, આપણે ટેલિસમાં 1 એકરમાં 4000 પ્લાન્ટ આવે, એટલે પ્લાન્ટની સંખ્યા વધારે આવે. ઓકે, પેલામાં અંતર વધારે રાખવું પડે એટલે પ્લાન્ટ ઓછા આવે. હા. હવે ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે જે જૂની જે સિસ્ટમ છે એના કરતાં નવી જે સિસ્ટમ કરવામાં તમારે કેવી પ્રકારની ટેકનોલોજીના વાયર ઉપયોગ કરવામાં જરૂર પડી? એમ સુરતમાં એગ્રો એશિયાના વાયર વાપરા છે. હા. 5 વર્ષથી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. હા. અને ચાલે છે અને રિંગ કરતાં આમાં પ્રોડક્શન વધારે આવે છે. કેવી રીતના કરેલું છે તમે જણાવો, જેથી કરીને ખબર પડે ખેડૂતોને. આપણે બેડ પર બંને બાજુ ઝિગઝેગમાં 2 ફૂટે કરેલું છે. 2 ફૂટે વાવેતર કરેલું છે. ઓકે. ઝિગઝેગમાં સામસામી. હા. બે રો આવે. ઓકે, અને એમાં કેટલા mm નો તમે વાયર વાપરેલો છે? 3.5. ઓકે, હવે આજે તમે સિસ્ટમ લગાડેલી એમાંથી તમને જે દર વર્ષે ટનમાં ફેરફાર થયો એ પણ ખેડૂત મિત્રોને જણાવો કે કેવી રીતના તમને ફાયદો? દર વર્ષે પ્રોડક્શન વધે, પણ આ વર્ષે વધારે પડતો રેઇનને લીધે થોડું પ્રોડક્શન ઓછું આવ્યું છે. ઓકે, એવરેજ 14 ટનનું પ્રોડક્શન આવે અને 150 રૂપિયાની પર કેજી જાય અને 1 નંબર 2 નંબરનું ગ્રેડિંગ થાય. યસ, એટલે 130ની આખા વર્ષની એવરેજ આવે, એટલે 17 થી 18 લાખનું પ્રોડક્શન કહેવાય. તો માત્ર ખેડૂત મિત્રો 1.5 એકરમાં 17 થી 18 લાખનું પ્રોડક્શન આ ખેડૂત મિત્રએ એટલે કે હિતેશભાઈએ લીધેલું છે. તો એમાંય ખાસ કરીને એગ્રો એશિયામાંથી આપણી સાથે અંકુશભાઈ અત્યારે જોડાયેલા છે, એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને જે રીતના હિતેશભાઈએ આ પોતાના પ્લાન્ટમાં એગ્રો એશિયાનો જે વાયર વાપરેલો છે એની ખાસ વિશેષતા શું છે અને કેવી રીતના એ મટીરિયલ ખેડૂત મિત્રોને ખૂબ ફાયદાકારક છે એ આપણે અંકુશભાઈ પાસેથી જાણીએ. હું અંકુશભાઈ, અમે એગ્રોશિયા વાયર સુરતમાં જ બનાવીએ છીએ. ઓકે, આ જે એગ્રોશિયા વાયર છે એ સ્પેશિયલાઇઝડ વાયર છે, ઇન્ડસ્ટ્રીયલ વાયર પોલિમરના બનેલા છે. મેઇન તો આ જે એગ્રોશિયા વાયર છે યુવી સ્ટેબિલાઇઝ છે અને એન્ટી સલ્ફર છે. જે મેઇન વસ્તુ ખેડૂતોને જે પ્રોબ્લેમ થાય, એક તો જે તડકાની પ્રોબ્લેમ થાય, વરસાદની થાય, અને જે વધારેમાં વધારે જે પ્રોબ્લેમ આવે એ છે જે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર નાખે, જીઆઈ ઉપર નાખે તો 2-3 મહિના 4-6 મહિના પણ નીકળી જાય, કેમ કે એમાં સલ્ફરનો બહુ બધું ઉપયોગ કરે. સમજો, ડ્રેગન ફ્રૂટમાં તો ઓછું છે પણ બહુ બધી ખેતીમાં તો બહુ વધારે થાય. તો અમે આ વાયર જે સ્પેશિયલાઇઝ બનાવીએ, એન્ટી સલ્ફર અને યુવી સ્ટેબિલાઇઝ બનાવીએ કે એમાં સમજો કે તડકાનું, વાતાવરણનું, કાટનું કોઈ પણ રીતે કોઈ પ્રોબ્લેમ થવાની નથી. અને આની જે શેલ્ફ લાઈફ છે, ટેસ્ટિંગ અમે જે કરેલી છે અમારા ફાર્મ, આ તો 5 વર્ષ જૂનો ફાર્મ છે. અમારી પાસે એવા પણ ફાર્મ છે જે 12-13 વર્ષ થઈ ગયા, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો ખેડૂત મિત્રોને આ વાયર માની લો કે અલગ અલગ પ્રમાણે અલગ અલગ માં જોઈતા હોય છે, તો એમાં તમારે કેવા સ્પેસિફિકેશનમાં વાયર બનાવો છો? હા, સમજો અમે જે વાયર બનાવી 1 mm થી લઈને 5 mm સુધી બનાવીએ. તો સમજો ડ્રેગન ફ્રૂટમાં ફોર એક્ઝામ્પલ 3.5 mm, 4 mm અને 2.5 mm યુઝ કરીએ, અને ટામેટામાં 2.2 mm અને 3 mm યુઝ કરીએ. તો જેવી રીતે જેટા ક્રોપ હોય, જેટલું લોડ આવવાનું છે અને જે જરૂરિયાત છે એવી રીતે અમે બધા સજેસ્ટ કરીએ ખેડૂતોને કે આ વાયર તમે યુઝ કરો. કેમ કે અમારી પાસે બધી માટે, બધા ક્રોપ માટે વાયર છે, નેટ હાઉસ, પોલી હાઉસ અને જે પણ ઓપન ફિલ્ડમાં છે બધી માટે અમે વાયર બનાવીએ, સ્પેશિયલાઇઝ વાયર. હવે દાખલા તરીકે અત્યારે ડ્રેગન ફ્રૂટનું ફાર્મમાં આપણે ઊભા છીએ, તો અત્યારે નીચે જે વાયર જોઈ રહ્યા છે એ પણ થોડોક પાતળો છે અને ઉપર હેવીમાં મારેલો છે, તો એ કેટલા mm હોઈ શકે? સમજો, આ જો ડ્રેગન ફ્રૂટનું ફોર એક્ઝામ્પલ છે, આ તો નીચે જે વાયર છે આ છે 2.5 mm નું. આ પણ 2.5 mm નું એટલે રાખ્યું કેમ કે જ્યારે છોડ નાના હોય તો એના ઉપર એટલું લોડ આવવાનું નથી, એટલે
કે સમજો નીચે 2.5 mm નું વાયર રાખ્યું, લેકિન જે મેઇન અમારા વાયર છે, ફોર એક્ઝામ્પલ આ તમે અગર 5 થી આ ઝૂમ કરીને જો, આ છે 3.5 mm અને 4 mm, આ બંને વાયર અમે યુઝ કરીએ. જે મેઇન લોડ તમે જોઈ શકો ટોટલ ફાર્મ ઉપર, આ મેઇન જે લોડ છે આ 3.5 mm અને 4 mm ઉપર આવવાના છે. અને એમાં અમે 6 વાયર યુઝ કર્યા છે, પોલની એ બાજુ 3 વાયર અને પોલની આ બાજુ 3 વાયર, કેમ કે આ જે લોડ છે આ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે ટોટલ આ વાયર ઉપર. અને આ તમે ખેડૂતોને જે પણ કહ્યું કે યાર આ 5 વર્ષ થઈ ગયા, લોડથી, તડકાથી, વરસાદથી આ વાયરને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યું નથી. ઓકે, તો ખેડૂત મિત્રો, આપણે અવારનવાર જે ખેતી કરીએ છીએ એમાં ઘણા બધા અંતર રાખીને કરીએ છીએ. ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો રિંગ સિસ્ટમથી કરીએ છીએ, પણ આપણે આ એગ્રો એશિયાની સાથે જોડાઈને જો આ વાયરની પદ્ધતિથી જે પદ્ધતિ આવે છે એનાથી આપણે જો ખેતી કરીએ તો ખૂબ સારું બહોળું ઉત્પાદન પણ લઈ શકીએ. એ પણ આપણે હિતેશભાઈનો વિચાર જોઈ લીધેલો છે. કોસ્ટિંગમાં મારે અંકુશભાઈ તમને છેલ્લે એ પૂછવું છે કે બીજા જે માર્કેટમાં ઘણા બધા કંપનીના વાયર બને છે અને જીઆઈ વાયર મળે છે, તો એની સામે કોસ્ટિંગમાં ખેડૂત મિત્રોને કેવો ફાયદો થાય છે? અગર તમે જીઆઈ વાયર સાથે કોસ્ટિંગની કમ્પેર કરો તો આજે અમારા એગ્રોશિયા વાયર છે લગભગ આ 45% કોસ્ટિંગ એની ઓછી થાય, અને એની જે ટકાવારી છે જીઆઈ વાયરથી વધારે. ફોર એક્ઝામ્પલ કે જીઆઈ વાયર એક કિલો અગર તમે 3 mm લો તો ખાલી 18 મીટર નીકળે, પણ અમારું આ વાયર 100 મીટર નીકળે. આ ખાલી દાખલા રીતે તમે કહું છું, એટલે કે અમારી કોસ્ટિંગ એગ્રોશિયા વાયરની ઓછી આવે, ટકાવારી વધારે અને રસ્ટ પ્રૂફ, એમાં કોઈ કાટ લાગવાનું નથી, જે મેન એમનો ફાયદો. તો ખેડૂત મિત્રો, આવી રીતના અવારનવાર ટેકનોલોજીની સાથે આપણે વિડીયોના માધ્યમથી મળતા રહીશું. એગ્રો એશિયાની બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ છે, એ પણ આપણે બતાવવાના છીએ આ પ્લેટફોર્મ પર. તો આ પ્લેટફોર્મને તમે જોતા રહો અને હર હંમેશને માટે ખેતીવાડીમાં જે આપણે નવું લાવીએ છીએ એ વિચારોને ઉમદા વિચાર તરીકે આપણે લઈએ. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.